લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ બસ ટાટા કપડી તમ કે હાચવતા હતા જોતા પીડા ટોપાવ પીડો ટોપાવ આવિના મને ચેન પડે નહીં જી મમ કરવા ગયું મમ આપણી ગાય હે ઈ કા હે જોયું દાદા સબસ્ક્રાઇબ કરજો બાકી મેળ નહીં આવે સબસ્ક્રાઇબ કરવાનું અરે પણ આ તો માથે બારે થઈ ગઈ બધી પાછળ દેસવાનું જે કમળા બાઉન્સ ગયા હતા એ તમે તો ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જોઉં છું કેમ કે આપણા બ્લોગ જે ના જોતા હોય મજામાં જ હોય છે તો તમે કહેતા હશો કે આ બસની ટિકિટ લઈને તમે ક્યાં નીકળી ગયા ભાઈ એમાં એવું છે કે ભાઈ બપોરના વાગી ગયા છે 1:30 અને મારે જાઉં છું ઘરે તો ફટાફટ આપણે બસ મતલબ અત્યારે ફાસ્ટ કામ બસનું જોઈએ કેમ કે ફટાફટ બસમાં બેસી નીકળી જાય ઘરે આપણે તો આપણે બે બસમાં બેસી ગયા ને આપણે નીકળી ગયા ઘર સાઈડ જવા માટે અને રૂક્ષ્મણી માતાની મતલબ મંદિર આવી વચમાં તો આપણે બ્લોગ બનાવી દીધો ને ભાઈ રૂક્ષ્મણી માતાજી લખી નાખજો બ્લોગ આપણે કોમેન્ટમાં થોડુંક મતલબ સમજી શકો છો ને તો આપણે પહોંચી ગયા વરવાડા ગામ ને વરવાડામાં એન્ટર થઈ ગયા ને ફટાફટ નીકળીએ ઘર જવા માટે તો રહેજો કન્ટિન્યુ અને બ્લોગમાં નવા હોય તો લાઇક શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો આ શિવરાજપુર આપણે ઓલમોસ્ટ શિવરાજપુર પહોંચી ગયા છે તો રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો ફાઇનલી આપણે બસની નીચે ઉતરી ગયા છે ને મોજબ ગામમાં આવી ગયું છે આપણું ને હજી આપણે આગળ જવાનું જ ને ભાઈનો ફોન આવ્યો ભાઈએ કીધું કે એક માવો લઈને રાખજે અને તો ભાઈ માટે માવો ને મેં થોડુંક આ 7 અપ જેવું કંઈક આવે લીંબુનું જોઈએ શું છે તો ફટાફટ ભાઈ આવે છે સામેથી લેવા આપણે વહેલા આવી ગયા જો આ પાછળ ગેટ બંધ થઈ ગયો અને બાય ચાન્સ આપણે જો થોડાક મોડા થાત ને તો ટ્રેન આવી જાત અને ભાઈ સામેથી આવત તો નહીં ઊભું પડત તો આપણે જલ્દી આવી ગયા બસમાં તો હાલો હવે કન્ટિન્યુ તો ફોન તો વહેલું કરી દીધો હતો પણ હજી આવ્યો નહીં ભાઈ ખબર નહીં હવે આવે તો પછી ખબર પડે ભાઈ નીકળ્યો છે કે નથી નીકળ્યો જોઈએ હવે કન્ટિન્યુ ને વાગી રહ્યા છે અત્યારે 2 આપણે નીકળ્યા હતા 1 ને મતલબ 1:35 કે ચસમાં બસમાં ચડાવીને આવી ગયા છે તો હાલો નીકળ્યા ફટાફટ તો હવે કન્ટિન્યુ લો જોજો તો ફાઇનલી 2 વાગી ગયા ને આપણે આવી ગયા તો ફાઇનલી આપણે જમી લઈએ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા જમી લીધું ને અહીંયા કંપની વાળા ભાઈઓ આવી ગયા છે આ બે કંપની વાળા છે જોઈ લ્યો ટાટા કપડી તમ કે હાચવતા હતા જોતા પીડા ટોપાવ પીડો ટોપાવ તો અહીંયા અમારા ટીવીનું રિચાર્જ પૂરું થવા આવી ગયું છે હવે પૂરું થઈ જાય ટૂંક સમયમાં તો ફાઇનલી ચા આવી ગઈ છે 2 ભાઈ ચા પીએ છે આપણે હવે તમારે પીવી તો આવી જાજો કને પી લેજો બીજું શું હોય અત્યારે किसी और के घर पर जाकर उस पर चिल्ला रहे हो अरे सर मैं ऑफिस में आके आपको सब मीटिंग में समझाता हूं अब यहाँ छोड़ दे क्या मैं और लेकर जाऊंगा ठीक है जल्दी आओ કેમ છો બધા મજામાં ને અત્યારે વાગી ગયા છે 5:30 જસ્ટ ઉઠો જ છું ને ચા પાણી પીને જવું જોતો ને હવે ક્લાસ બદલાવવું છે જો પાછું એ મેળ આવે તો ક્લાસ દ્વારકામાં જ બદલાવીશ ફોનમાં થોડો ક્લાસ આગળનો આવે ને કરેક્ટ પડી ગયો છે તો જઈએ ને બદલાવીએ વાગી ગયા છે 5:30 હલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો આપણે પણ ગાય છે
ભા આપણી ગાય ક્યાં? આપણી ગાય ક્યાં ભા? યા આપણી ગાય છે ઈ? આપણું બધું ક્યાં? આપણું બધું ક્યાં હે? કે બાયું હે? ક્યાં ગયું? ચરવા ગયું? મમ કરવા ગયું? મમ આપણી ગાય હે? ઈ કા હે? તારે આવું હે અહીંયા? તે હાલ આપણું બધું ભાઈ ક્યાં? અહીંયા ઉતો રે જલ્દી. ક્યાં તારા ચંપલ? ક્યાં? ત્યાં પહેર્યા ચંપલ પહેર્યા? હા ગાય કે આગળ गाय क्या कल भा क्या गाय आपड़ी गाय क्या आपड़ी गाय क्या या મિત્રો ત્યાં તો ઘરે હતો ને ગાડીમાં બેસી ફટાફટ આવી ગયો પોતે દ્વારકા જવું જાય એટલે ભાઈબંધની હોટલે જવું હતું ફટાફટ મજા આવી નોર્મલી આપણે આ બસમાં તો બેઠા નથી ભાઈ જ આવે આ બસમાં આ વખતે બેઠા જઈએ શું કરીએ મને આપણે 30-40 રૂપિયા દેવા પડે પણ મજા આવે આપણા રીતે જ બધું બેસી જઈએ એમાં આપણે શેર કરવાનું થોડી બોલી જગ્યાએ તો થોડી બોલી જગ્યાએ એમાં આપણે ના મોટું લાગે મજા આવશે ગાડી દેખાય બસ તો કન્ટિન્યુ આ તો નોર્મલી આપણે બેઠા રહી છે પણ ભાઈ બ્લોગ બનાવ્યો તો થોડો બ્લોગ તો બનાવી લઈએ આપણે ફટાફટ દ્વારકા જઈને આપણે ભાઈબંધી ઉપર જવું તો મળીએ ભાઈબંધ કન્ટિન્યુ રહેજો આમાં તો આપણે કાયમ બેસીએ જ છે આ બસમાં એવું કંઈ છે નહીં પણ આ બસમાં થોડુંક લાઇટિંગ ને વગેરે નથી દેખાતું નથી બરોબર તો સામેથી બ્લોગ બનાવવાની મજા નથી આવતી એની બધી એટલે મેં કીધું બહારનો વ્યૂ દેખાતો થોડો વિડીયો બનાવ્યો તો કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે વરવાડા પહોંચી ગયા છે ઓલમોસ્ટ આપણે દ્વારકામાં પહોંચી જાઉં બધા કહે છે કે ભાઈ આપણું બીજું શું હોય એમાં જ્યાં તો મને કેમ કે હોટલ લાઈનમાં મને કન્ટિન્યુ આમ કીધું ને કે કન્ટિન્યુ આ કામ થવું જોઈએ એટલે અહીંયાનો રોડ છે એ બને છે ને એક લાઈન ઉપરથી ચાલવું પડે એવું છે ત્યારે વરવાડા રોડ ને આ લાઈન થોડીક ચાલુ હવે ચાલુ જવું વળી જવું જો કેમ થાય ઓલમોસ્ટ હવે વૃક્ષવાળી ટેમ્પલની બાજુમાં આપણે આવી રહ્યા છે આ બિલ્ડિંગ આ હોટલ બને છે લગભગ તો કેમ છે એવું અહીંયાથી દ્વારકાનું વ્યૂ જોઈએ આપણે કેવા દ્વારકા સવારમાં હવે વિચાર્યું કે એકવાર આમાં બેસી જાઉં સવારે મતલબ મસ્ત વ્યૂ આવતું હોય ને એના હિસાબે જોઈએ સવારે એકવાર આપણે સવારે જાશું ત્યારે બ્લોગ બનાવશો એનું અત્યારે એવું કે જોબ કરવા જાય તો કે જઈ રહ્યા છે દ્વારકાની બજાર કેમ કે આપણે જવાનું છે એક ભાઈબંધને મળવા એટલા જોઈએ તો દ્વારકામાં આ એવી જગ્યા છે કે અહીંયા તમને શનિવાર રવિવાર સોમવાર મંગળવાર ગમે ત્યારે આવો ટ્રાફિક મળે અને ભાઈ આ વાકોલના સમોસા તમે એકવાર ખાઈ લો તમને મજા આવી જાય હું તો ડેલી ખાઉં છું રામ તો હો શાંતિ
હાલો હવે ફટાફટ 41 સાફ કરતા લ્યો નીકળવું છે હવે હું લોક બનાવે તો આપણે ચાલુ છે ભાઈ મારે હવે એમાં ગાડી લુએ છે એની મારે યે ભાઈ બાર લેવા જવાનો છે એની મારે રામ 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 ફોલો કરજો બધા રામ રામ ડાયરાને જોયું બધા સબસ્ક્રાઇબ કરજો બાકી મેળ નહીં આવે સબસ્ક્રાઇબ કરવાનું અરે પણ આ તો માથે મારે થઈ ગઈ બધી પાછળ બેસવાનું લાવ આકલું યમરાજ દેખાડતા હું ખબર લેવા જાવ તો એનું ફોનનું હા હમણાં એક્સિડન્ટ થઈ જશે તારા પાસે તો હલો ફટાફટ હવે આપણે પેલા કવર લેતા આવીએ ફોનનું મારે વાન જ જવું ક્યાં હોટલ બાજુ આમ ઉભો રહેજે મારે સેવ ટમેટા પાર્સલ કરાવવાનું હા તો હલો સેવ ટમેટા મારે બ્લોગ બનાવવાથી મતલબ ને મારા ભાઈ હાલ અરે આઈફોન લઈ લેવાય આઈફોન લેવો છે આ હપ્તા ભરે એટલે લેવો છે હાલો વિમલભાઈ તમારી ના મોટી દાદાજી હા તો હવે ના બોલાવું કોઈ હવે ના હવે તું બોલાવ થોડી ડેકે કોક હું એની મને જેને બોલાવું એની ગોટાળો થાય હા તારા તો- ઓલા સોલા ફટાફટ આપણે ફોન પે કરે જાય ને જોઈ લઈ ખબર એના કરે ક્યાં ક્યાં છે હાલો તો વ્લોગમાં ભંડિયા રહેજો આ બરોબર બોલવાનું ને દ્વારકા ટ્રાફિક કેવી છે દ્વારકામાં ટ્રાફિક ગોરી હો ભાઈ અરે આ તો જો ટ્રાફિક અરે પણ ક્યાંથી આવે છે આ ગાડી ઠોકાઈ ગઈ આપણે બ્લોગમાં નથી શૂટ કર્યો બ્લોગ બંધ થઈ ગયો તો આ ભાઈની ગાડી જુબાન છે હવે આજે તું છે ને આજે કંઈ બોલતો નહીં ઘરે જઈને કંઈ બોલતો નહીં ડાયરેક્ટ ખાઈને હોઈ જાય છે मैंने कुछ बोला ही नहीं तो ये क्या हो अबे मोरे આને તો જો મોરે મોરો શ્રીનાથ ડાઇનિંગ હોલ તો ફાઇનલી આવી ગયા છે અમે નાસ્તો લેવા આ શું લેવું નાસ્તો લેવાનું કે સેવ ટમેટાનું શાક ઓ શાક લેવાનું છે સોરી ઓરિજિનલ શાક લેવા સોરી ભાઈ આ તો થોડું આગળ પાછળ થઈ જાય નાસ્તો આ રસ્તામાં અમે નાસ્તો કરવા વધારે આવીએ ને એટલે નાસ્તો થઈ જાય તો ફટાફટ તો લો નાસ્તો કરી લઈએ આપણે સોરી સેવ ટમેટાનું શાક પાર્સલ કરી લઈએ હજી બોલાઈ જાય ને જાઓ તો હવે ભાઈ સબ્જી લઈ લીધી છે અને હવે જઈએ હોટલ સાઈડ મારે અને એ ભાઈને ઘરે આપણે રવાના કરતા કેમ કે એ ભાઈને મોડું થઈ ગયું છે ઘરે એ ભાઈ એકલો છે આજે તો આજે સમજી શકો છો ભાઈ તારે લગ્ન કરી લેવાય એકચ્યુઅલીમાં વાત તો સાચી કીધી તમે પણ હવે પતંગ તો હજી વાર છે હા પણ હા ભાઈ હા તમે આવો એટલે જરીક જે કમળા બાઉન્સ ગયા હતા હા તે તમે વાત ના પૂછો મગજમારીમાં અત્યારે પૈડા હોય આમાં પછી ભાઈ આ ગાડીના મારી આ ગાડી છે ને એ ખાલી મહિને કેટલા ખાઈ લે ગાડી ખાલી મહિને 3000 ખાઈ જો તો આ ગાડી લેવી હોય ને તો વિચારવું પડે પહેલાં આપણા શોખ મૂકવા પડે તમે 100 વખત વિચાર કરીને ગાડી લઈ જાઓ ભલે હાલ નવા હોય તો ચેનલને મળીએ સબસ્ક્રાઇબ રામ રામ કરો પછી આપણે મુલાકાત કરીએ ભલે હાલો બડી નવા ઓલો બોલતા હોટલે જઈએ ને દ્વારકાધીશ. બ્લોકને યાદ પૂરો કરી નાખીએ